જે રીતે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે મહેશ પાંડે તેમના દ્વારા ચાલુ મંચે જાહેર સભામાં ભાજપના ધારાસભ્યના પગે પડવામાં આવ્યું હતું, જે સમગ્ર વડોદરાએ જોયું હતું. ને અત્યારે વડોદરામાં ખાસો રોષ તેમના પ્રત્યે છે, કારણ કે જે બી અધિકારી, જે બી સચિવો હોય છે, તેમના પ્રજાના રક્ષણ માટે, વિદ્યાર્થીઓના રક્ષણ માટે તેમની નિમણૂક કરવામાં આવતી હોય છે. પણ જ્યારે જાહેર જનતાની વચ્ચે જઈને ત્યારે કોઈ પક્ષના કાર્યકર તરીકે કામ કોઈ માણસ કરતું હોય તે ખૂબ ગંભીર બાબત છે. આ મુદ્દે આજ રોજ એનએસયુઆઈ ગાંધીજીની ફોટો લઈને આવ્યું છે કે જો આવા અધિકારી જે ભાજપ સરકારના જે પિટ્ટુઓ બની ગયા છે, તેમના ઈશારે ચાલે છે, તેમના પગે પડે છે, જો તમારે ખરેખર પગે પડવું હોય તો દેશના જે રાષ્ટ્રપતિ છે તેમના પગે પડો, તમારા માતા પિતાના પગે પડો. અને આજે તમને જે હોદ્દા પર બેસાડ્યા છે તે પ્રજાના હિતના, વિદ્યાર્થીઓના કામ માટે બેસાડે છે, ના કે કોઈ આવી દલાલી કરવા માટે. અમારી માંગ છે કે જે બી ભૂલ મહેશ પાંડે દ્વારા થઈ છે તે જાહેરમાં માફી માંગે, માફી માંગીને વિડીયો વાયરલ કરે, અને જે બી વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય તેને ધ્યાનમાં રાખીને તેઓ કાર્ય કરે. તેના માટે આજરોજ એનએસયુઆઈ ભેગું થયું છે. પણ આ એનએસયુઆઈ છે, જ્યાં સુધી મહેશ પાંડે માફી નહીં માંગે, વિદ્યાર્થીઓની માફી નહીં માંગે, ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન કરતું રહેશે. આજે ગાંધીજીના માર્ગે આવીને, ગાંધીજીની જે ફોટો છે તે આજે લાવીને તેમના સમક્ષ મૂકીને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. પણ ક્યાં સુધી આ ભાગશે? જ્યાં સુધી અમારા સમક્ષ રજૂ નહીં થાય ડીઓ, ત્યાં સુધી એનએસયુઆઈ રજૂઆત કરતું રહેશે. અને જ્યાં સુધી માફી નહીં માંગે, જ્યાં સુધી વિદ્યાર્થીઓનો રોષ નહીં શાંત પડે, ત્યાં સુધી એનએસયુઆઈ લડતું રહેશે.